બંગાળમાં ભાજપની સરકારની રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટની સોની બજારમાં ઉજવણી કરવામાં આવી। બંગાળી પરિવારો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય રમેશ ટીલાડા અને ભાજપના આગેવાનો અહીંયા ઉપસ્થિત જોવા મળ્યા। તો આપણે જોયું કે પશ્ચિમ બંગાળમાં જે રીતે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે અને તેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે રાજકોટ શહેરના છે કે જ્યાં પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। તો રાજકોટની સોની બજારના આ દ્રશ્યો છે કે જ્યાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। બંગાળી પરિવારો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, એટલે કે તેના ઉપરથી સાબિત થાય છે કે ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ ખુશીની લહેર નથી, પરંતુ ભારતમાં અનેક સ્થળોએ રહેતા, એટલે કે દેશના કોઈ પણ ખૂણે રહેતા બંગાળી હોય તેમનામાં પણ એક ખુશીનું મોજું ફરી વળ્યું હોય તે પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં રહેતા બંગાળી લોકો કે જેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। ધારાસભ્ય રમેશ ટીલાડા અને ભાજપના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને સૌને અભિનંદન પાઠવતા જોવા મળ્યા। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો અને આજે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે તે શપથ લેવાના છે। તે પહેલા રાજકોટમાં જે પણ બંગાળીઓ છે તેમના દ્વારા જે ઉત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે લોકોમાં એક ઉત્સાહ છે તે જોવા મળશે। ભાજપના આગેવાન જીતુભાઈ મહેતા આપણી સાથે છે। જીતુભાઈ, શું કહેશો? જે બંગાળીઓ રહી રહ્યા છે તેમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ બંગાળી સમાજનો અનેરો ઉત્સાહ આઝાદીના 50 વર્ષ પછી બંગાળની અંદર લોકોની સરકાર, લોકોના મતોથી બનેલી સરકાર બની છે, ત્યારે બંગાળના લોકો એટલા ખુશખુશાલ છે અને આ લોકો 50-60 વર્ષથી અહીંયા ધંધો કરે છે। વેપારી ભાઈઓનો ઉત્સાહ અનેરો છે। ત્યારે હું દેશના પ્રધાનમંત્રીને, દેશના ગૃહમંત્રીને અને શુભેન્દુ અધિકારીને રાજકોટની જનતા વતી, રાજકોટના તમામ એસોસિએશન જે બંગાળીના છે એના વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું। બીજા પણ કેટલાક લોકો છે જે બંગાળી, શું કહેશો આપ? અહીં વર્ષો ત્યાં રહ્યો છો અને આજે જ્યારે ભાજપની સરકાર બંગાળમાં બની છે, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહી છે, બહુ ખુશ છે। અહીંયા પરિવર્તન હોવાનું જરૂર હતું। અત્યારે જે છે ને અહીંયા આપણે ખુશીનો માહોલ છે। આજે આપણે મુખ્યમંત્રી થાય શુભેન્દુ અધિકારીજી મહાશયને એને ખૂબ ખૂબ અભિનંદન છે। એ આપણે ગામના છે, પૂર્વ મેદનીપુરના, એ બહુ કામ કરે છે, આપણે અપેક્ષા છે। बस मैं यही चाहता हूँ जो भी सरकार, भाजपा सरकार आया अच्छा है, बहुत अच्छा है, लेकिन उसको ऐसा काम करना चाहिए जो भाजपा सरकार ऊंचा रहे। आप क्या कहेंगे, कितने बंगाली परिवार यहाँ रहते थे और जो ये परिवर्तन हुआ है किस तरह से देखते हैं? इधर तो बहुत बढ़िया से परिवर्तन हुआ है। हमारा बंगाल जो है बहुत नीचा था, उधर भ्रष्टाचार होता था और गरीब आदमी का ऊपर जुल्म होता था। उधर नारी सुरक्षित नहीं था, अस्पताल अच्छा नहीं था, चाकरी भी नहीं मिलता था। इधर जो है इधर बहुत अच्छा है। हम इधर 22 साल से हूँ, 22 साल मेरा इधर प्रॉपर्टी हो गया है, सब कुछ हो गया है। लेकिन हम लोग जो आयोजन बंगाली सब मिल के किया हूँ, ये खुशी से किया हूँ, पूरा दिल से किया हूँ। भारत माता की जय। સ્પષ્ટપણે એટલે જે તમામ જે બંગાળીઓ છે કે જેઓ ગુજરાતમાં છેલ્લા વર્ષોથી રહે છે તે તમામ બંગાળીઓ છે તેમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ફટાકડા ફોડી અને આ ઉજવણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। અને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેમના દ્વારા પણ જે પણ અહીં જે બંગાળી કારીગરો છે, જે બંગાળી લોકો છે તેમને અત્યારે મીઠાઈ ખવડાવી અને જે શુભેચ્છાઓ છે તે આપવામાં આવી રહ્યો છે। એક પ્રકારનો ઉત્સાહ છે તે અત્યારે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યો છે ને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે બંગાળી પરિવારો છે તેમને તેઓ પણ જે ધારાસભ્યના મોં મીઠા કરાવી રહ્યા છે ને તેમના મોં છે તે અત્યારે મીઠા છે તે કરવામાં આવ્યું છે। ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા આપણી સાથે છે। રમેશભાઈ, શું કહેશો? બંગાળી પરિવારમાં એક ઉત્સાહ છે, ભાજપમાં ઉત્સાહ છે। પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ આજે પશ્ચિમ બંગાળની અંદર, કલકત્તાની અંદર જે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ વિધિ છે અને શપથ ગ્રહણ વિધિને અનુસંધાને અમારા રાજકોટની અંદર સોની બજાર અને એની સોની બજારમાં કરતા સૌ બંગાળી એસોસિએશનનો એક ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજ્યો છે અને આ આતશબાજીના કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થયા છે। ત્યારે હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ
અને આપણા બંગાળની સમગ્ર જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બંગાળની પ્રજા વિકાસની રાજનીતિને સ્વીકારી અને જંગી બહુમતીથી જ્યારે ચૂંટ્યા છે ત્યારે ગુંડારાજમાંથી મુક્તિ મળી અને વિકાસની રાજનીતિને સ્વીકાર્યા છે ત્યારે હું સમગ્ર જનતાને પણ અભિનંદન આપું છું અને અમારા બંગાળી કારીગરો મિત્રો અને બધા એસોસિએશનને પણ અભિનંદન આપું છું કે ત્યાંની જીતના અહીંયા વધામણા કર્યા. પણ એટલે બંગાળની જીતના અહીં વધામણા છે તે કરવામાં આવી રહ્યા છે ને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તમામ લોકો છે તે સહર્ષ સાથે આ જે શુભેચ્છા છે તે આપી રહ્યા છે ને બંગાળની જીતનો જશ્ન છે તે રાજકોટમાં અત્યારે મનાવવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.